આજકાલ બાળકોમાં મોબાઈલનું ઘેલું વધી ગયું છે। સોશિયલ મીડિયામાં રીલ્સ જોવા સાથે ઓનલાઈન ગેમમાં બાળકો વ્યસ્ત રહેતા હોય છે। અગાઉ પણ ગેમના કારણે અઘટિત ઘટનાઓ બની ચૂકી છે। તેવામાં વાગડ વિસ્તારમાં ફ્રી ફાયર ગેમની આઈડી બાબતે ખૂનની હોળી રમાઈ હતી, જેમાં સગીરને મોતને ઘાટ ઉતારી દેવાતા વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ હતી। રાપર તાલુકાના બેલા ગામે બિલેશ્વર મહાદેવના બગીચા પાસે આ બનાવ બન્યો હતો। પાલાસર પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે 13 વર્ષીય પ્રવીણ નામોરી રાઠોડની હત્યા કરવામાં આવી હતી। હતભાગી અને તેના મિત્રો બગીચામાં ગેમ રમતા હતા ત્યારે મરણ જનાર પ્રવીણના મોબાઈલમાં રહેલી ફ્રી ફાયર ગેમની આઈડી આપવાની તેણે ના પાડતા ઉશ્કેરાયેલા તેના સાથી મિત્રોએ ગુનાહિત કાવતરું રચી એક જણાએ તેને પકડી રાખ્યો હતો અને બીજા 2 જણાએ ઉપરી છરીના ઘા મારી દીધા હતા, જેમાં ગંભીર ઇજાઓના કારણે તેનું મોત થયું હતું। 13 વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। આ મામલે બાલાસર પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરાયો છે। પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે, જેના કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર હોવાનું જણાઈ રહ્યું છે, જે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। દરમિયાન સૂત્રોના કહેવા પ્રમાણે કિશોરની હત્યા કરી આરોપીઓ નજીકમાં તળાવનું કામ ચાલુ હતું ત્યાં લાશને ફેંકવા માટે ગયા હતા, જોકે માટી ખાલી કરવા ટ્રેક્ટર આવતા ચાલકનું ધ્યાન ગયું અને મામલો સપાટી પર આવ્યો હતો। મોબાઈલ ગેમના કારણે હત્યા થતા ચકચાર મચી ગઈ હતી।